તો રામ રામ ને સીતારાम મિત્રો, આપણે આવી ગયા છે ગીરમાં ભેંસો ચારવા. એટલે આપણું ખાડો હાલ્યો આવે છે. આ આપણો નિહાર છે, આપણો ગોવાળિયો જો અહીંયા ઊભો છે એક ને ભેં હાલ્યો આવે છે. આપણે હાલા જઈએ છીએ. એટલે મિત્રો આપણે એક નદી આડી આવી ગઈ છે. એટલે મિત્રો ખાડું પાણી પી છે. આ નદી છે. પણ કંઈ એવો બધો વરસાદ નથી, તે પાણી બહુ જાતું નથી, જરા જરા જાય છે. એટલે મિત્રો ખાડું પાણીમાં ઉતર્યું છે. આગળ એક નદી આવશે આડી. જોઈ લો મિત્રો, આપણો નિહાર છે. અને ગારો જોઈ લો તમે ખાલી, એ ગારો, આ ગારો છે આપણા નિહારનો મિત્રો. વરસાદ નથી થયો બહુ, તોય પણ ગારો થઈ ગયો છે. વરસાદ હોય તો આમાં ખૂટી જાય એવો ગારો છે આ નિહારમાં. ચાલો મિત્રો, હવે આપણે શા બનાવી રહ્યા છે. અમારા ગોવાળિયા જો અટાણમાં હવે શા ને નાસ્તા ને બધું કરવાનું છે. માલ આપણે ઢોરે સડી ગયા છે. જો મિત્ર, આપણો ગોવાળિયા જા શાના બંધાણી ફૂલ, આ બધી ભેહું પડ્યું, હવે પોળી ગયું છે. આ ગઈરની મુઆ જો ગાંડી ગીર કહેવાય મારો ભાઈ. કેમ છે હસમુખભાઈ? તો વાંધો નહીં. અમારે ભવનભાઈ, વિજયભાઈ, શું મિત્ર ચા પીવા આવો? હવે જો ગઈરનો ચા અમારા આ ગોવાળિયા બનાવે, કાંઈ ન ઘટે. આપણા માલ પોળી ગયા છે. આ તમે ગીરનો નજારો તો જોવો મિત્રો, એકદાણ આવો ગીરની મોજ લેવા. કેમ છે ભવનભાઈ? આવો ચા પાણી પીવા. ચા પાણી ગાંડી ગીરની મોજ જ હોય ને, આપણે બીજું કરવાનું શું હોય? મિત્ર તમને આ ચાય બતાવું છું. અમારા ગોવાળિયા અટાણે ચાના કારીગરો, નબળો હબળો સાફ આવે નહીં. કેમ છે? ફૂલ બાકાજીકી જ કરવાની છે. ઘરની મોજ તો ઘરની મોજ હોય ને પૂરા. હાલો ચા પીવા. હા મિત્રો, તમને હવે આગળ આગળ બતાવીશું. હવે અમે બપોરા કરીશું, અમારે કેવા કઈ રીતનું શાક બનાવવાનું હોય, પછી જોઈએ આગળ આગળ તમને બતાવતા જાય. અમારી ભેહું જો અટાણે સડી ગયું છે ખડમાં. જોલ્યો મિત્રો, જો અમારે શાક બને છે. મારા ગોવાળિયા બધા હવે ભૂખ્યા ક્યાં છે. હવે માલ બેસી ગયા પાઇટમાં. આ ડુંગળી જો પાકે છે. તો આગળ શાક બની જાય એટલે તમને બતાવીએ અમારા ગોવાળિયાની મોજ. આ પછી ટમેટા નાખવાના છે. જો પછી આ મરચું તો આમાં પલળી ગયું છે, આમાં નાખી દેવાનું. પછી નાખી દેવાનું તો પાણી. બે બટકા નાખો લાકડાના, એટલે બબડાટી છૂટતી હોય આમાં. જમવા અમે રોટલાની બનાવી છે આજ કઢી. અને આમાં રોટલા કાઢીએ હવે. અને આમ ગોવાળિયાને બતાવો મિત્ર બધાને. જ્યાં અમારા ગોવાળિયા છે બધા જમવા બેઠા છે, થેલા ખોલે છે પાકીટની પહેલે. હાલો મિત્રો, ચા પીવા રોંધાનું. ખાડું પોળી ગયું છે, નાગલગાળા માથે ચડી ગયું છે. પવન પણ એવો આવે, ત્યાં પણ આજ ઉગશે એવો, કંઈ ઘટશે નહીં. તો હસો મારે પાણી પીવે છે, સાની ફૂલ જારી છે પીવાની. બાપુ ચા પાણી પીવા. આપડી ભેહું જો હવે પટમાં સડી ગયું છે. આ મોટું તળિયું છે સાવડ, કાંઈ બીક ફાળ ફડકા વગરનું.
સામે ડુંગરો આમ જોવો છે આપણે નજારો જોવો ગીરનો. સામે ડુંગરો ઓલો હાય બાપા ગાંડી ગીર હો. ક્યાં છે હશે આ ડુંગરો? પેરી હરિયાળા પાલવડા ને ઝૂલી આવન. હરિયાળા પાલવડા પેરી અને વન છે ઈ ઝૂલી રહ્યા છે. બે જવાના રો પવન ખાવા સડી આમ માઈક મસર કવડે ની આમ ઢોરા માથે. કેમ છે મિત્રો? ફૂલ બાકાજી કી. તો વાંધો નહીં. અમારા ગોવાળિયા ફૂલ બાકાજી માં જોયો. આસુ નામ તો મારું લક્ષ્મણ છે હો. વાહ ભાઈ ડો વાહ. રાતના ભૂલા પડો તો આડા ફરી ગયા. હા અમારી ગીર ગા ધોળી પગલી પારાવડી. ને કુકારા દિયા. અમારે હસમુખ જો ફૂલ બાકાજી માં આવી ગયો છે. કેમ છે હસમુખ? રોટલાની કઢી ખાઈને જવાન આવે હાવ વોટકાની બાકાજી બોલાવે. હવે સા અમારે ઉફાણ આવવાનો કયો છે હવે? જતો એટલે સા પીવો છે ને? વાઇટ કોલે પીવાનો જાય ને. વાઇટ કોલે ની વાટકો હું હલાવી નહીં. એમ ન હાલે. મિત્રો આપણો નિહાર છે, ચાલુ વરસાદ થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. 6 વાગી ગયા છે ને ઘરે જઈને હવે ભેંસું દોવાની છે. આપણો નિહાર છે જલ્ય મિત્રો. આખો દીગરમાં ભેહું સરાવીને હવે જાય છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો